નમસ્કાર દર્શક મિત્રો, જય શ્રી કૃષ્ણ। ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ પધારો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। તો દર્શક મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ અને જાણવાના છીએ ઉત્પત્તિ એકાદશી ક્યારે છે, 15 તારીખે છે કે 16 તારીખે, તેના વિશે વાત કરવાના છીએ। એકાદશીનું વ્રતનું ઉજવણું કરાય કે નહીં, તેના વિશે આપણે જાણવાના છીએ। તો મારી સાથે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। ઓમ નમો ભગવતે વાસુદેવાય। તો મિત્રો, હવે થોડા જ દિવસોમાં આવી રહી છે ઉત્પન્ના એકાદશી, એટલે કે ભક્તિભાવ, સંપૂર્ણ શ્રદ્ધા અને અડગ નિષ્ઠા સાથે કરાતું એવું પવિત્ર વ્રત, જે મનુષ્યને આ ભૌતિક સંસારના મધ્યમમાં રહીને પણ આધ્યાત્મિક જગતની પ્રાપ્તિ કરાવે છે। આ ઉત્પન્ના એકાદશી કારતક માસના વધ પક્ષમાં આવે છે અને આ એકાદશી છે અને આ એકાદશી એ છે કે જે દિવસે સ્વયં એકાદશી દેવીનું પ્રાગટ્ય થયું હતું। કારતક માસ તો ભગવાન શ્રી કૃષ્ણને અત્યંત પ્રિય માસ મનાવવામાં આવે છે અને આ માસમાં આવતી ઉત્પન્ના એકાદશી આપણા માટે એક એવું સુવર્ણ અવસર છે જ્યારે આપણે ભગવાન શ્રી હરિની વિશેષ કૃપા પ્રાપ્ત કરી શકીએ છીએ। તો ચાલો આજે આ ખાસ વિડીયોમાં જાણીએ આ વખતે એકાદશી ક્યારે છે અને તેનું પાલન કયા સમયે કરવું જોઈએ। એ પહેલાં મિત્રો, આ વિડીયોમાં એક લાઈક કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ અવશ્ય લખી લેજો, જેથી ભગવાન વિષ્ણુની કૃપા હંમેશા તમારા ઉપર બની રહે। તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ। તો જુઓ, આ વખતે ઉત્પન્ન એકાદશી 15 નવેમ્બર 2025 શનિવારના દિવસે આવી રહી છે। કારતક માસના શુદ્ધ પક્ષમાં આવતી આ એકાદશી તિથિ વર્ષમાં આવતી મુખ્ય એકાદશીઓમાંનું એક વ્રત છે અને આ એકાદશીનું પારણ આગલા દિવસે કરવાનું છે, એટલે કે 16 નવેમ્બર 2025 રવિવારના દિવસે સવારે 9:12 લઈને 10:26 વચ્ચે। આ એક દિવસ છે જ્યારે સ્વયં ભગવાન શ્રી વિષ્ણુના દિવ્ય શરીરમાંથી એકાદશી દેવીનું પ્રાગટ્ય થયું હતું અને આ કારણે આ એક દિવસને જે વિશેષ મહત્વ છે અને ઘણા ભક્તો અમને પૂછે છે કે એકાદશીનું વ્રતનું ઉથ્યાપન કેવી રીતે કરવું, એટલે કે ઉજવણું કેવી રીતે કરવું। તો સાંભળો, અમે ઘણા વિડીયોમાં પહેલેથી જ કહ્યું છે કે એકાદશી વ્રતનું ઉજવણું કરાતું નથી। એકાદશીનું ફક્ત પારણ હોય છે। ઉજવણું તો ફક્ત તેવા વ્રતોમાં થાય છે કે જે આપણી કોઈ ભૌતિક ઈચ્છા કે મનોકામના સાથે કરીએ છીએ, પરંતુ એકાદશી એ એવી તિથિ છે કે જે આપણને આ ભૌતિક દુનિયામાંથી પાર ઉતારીને પરમ ભક્તિ અને મોક્ષની પ્રાપ્તિ કરાવે છે। એકાદશી એ એવું વ્રત છે જેનું પાલન આ જીવનમાં કરવું જોઈએ। શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે મનુષ્ય વર્ષમાં આવતી દરેક એકાદશીનું પાલન કરે છે, તેના ભૌતિક ઈચ્છાઓ અને મનોકામના પૂર્ણ થાય છે અને તેને ખાસ કરીને ભગવાન શ્રી હરિની કૃપા પ્રાપ્ત થાય છે। તેના આશીર્વાદથી તે મનુષ્ય જન્મ અને મરણના ચક્રથી મુક્તિ મેળવી શકે છે। આ સંસારના સાગરથી પાર ઉતરવાનું સાધન એકાદશી વ્રત છે। તો પછી એ એકાદશી તિથિનું ઉજવણું શા માટે કરવું જોઈએ કે જે આપણને આ ભૌતિક જગતથી ઉપર ઉઠાવી શકે છે? એટલા માટે જ એકાદશીનું વ્રતનું ઉજવણું કરવામાં આવતું નથી। એકાદશી પછીના દિવસે ફક્ત પારણ કરવામાં આવે, એ પણ નિર્ધારિત સમયની અંદર, અને આવું પુણ્ય ફળ આપનારું આ ખાસ વ્રત અર્થાત ઉત્પન્ન એકાદશીની જે દિવસે એકાદશીની તિથિનું પ્રાગટ્ય થયું હતું, એવો દિવસ એક છે કે દિવસે હવે થોડા સમયમાં આવવાનો છે। તો તમે બધા તૈયાર થઈ જાઓ। કારતક માસના શુદ્ધ પક્ષમાં આવતી આ ઉત્પન્ન એકાદશીનું વ્રત નિયમપૂર્વક અને શ્રદ્ધાપૂર્વક પાલન કરવા માટે જો આ એકાદશી સાથે જોડાયેલો તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખી અને જણાવો, અને અમારા માટે ખાસ વ્રત વિધિ વિડીયો બનાવીશું અને આ તમારા બધાના પ્રશ્નોનું સમાધાન પણ આપીશું। આ પ્રાર્થના સાથે આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ। તો તમે પહેલીવાર અમારી ચેનલ પર આવ્યા છો તો આ વિડીયો આજનો તમને ગમ્યો હોય તો તમારી પોતાની ચેનલ એટલે કે પધારો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે, તો એમાં આપ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। નોટિફિકેશન ચાલુ રાખો અને
તમને અમે ફરી મળીશું આ બીજા એક નવા વિડીયો સાથે. એકાદશી સાથે જોડાયેલી વધુ મહત્વપૂર્ણ માહિતી અને તેની પૌરાણિક કથા સાથે ખૂબ જ જલ્દી મળીશું. તમારી પોતાની ચેનલ પધારો સત્સંગમાં પર તો તમને મળીએ હવે આગલા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.